આમ જો બટા, હા બા. હવે તને આમ ઘરમાં કેવું લાગે છે? અરે મોજે દરિયા લાગે છે. મોજે દરિયા લાગે છે ને, પણ આમ જો હા. ઈ આપણે સમજવાનું છે. માથાને મોઢે કાઈ વાત ન કરતી. હવે નો કહું, હવે મને ખબર પડી ગઈ કોણ કેટલામાં છે. પડી ગઈ ને ખબર? હા બસ, પાઘડીનો વર છે ને શેડે જ ઉતરે. બટા હું તને નહોતી કહેતી, હા સાચી વાત. બરોબર છે? હા, આ જો ઘીના ઠામમાં ઘી પડી ગયું. પડી ગયું, જો અસલ કરાવી દીધું. આ ઘરમાં પહેરીને ફરું આમ જો. તો પછી અને આમ જો આખો દીમાં 3 વાર કપડા બદલાવાના. કેટલી વાર? 3 વાર. હા બસ, આપણે કઈ ખજાને ખોટ જ નથી. બા હું બારે જાઉં તો જીન્સ પહેરું તો હાલે? હા તે પહેર બટા, તું તારે અત્યારે આખો મલક પહેરે છે. હા. એમાં હજી વેસ્ટર્ન લુગડા પહેરું છું, તાર ન પહેરાય. હા એટલે જ કહું હા, છું તો કે પછી? અમારે બેયને જાવું હોય બારે તો હા. તું જીન્સ પહેર તો હારી હા લાગે. બો નાના પહેરવાના જ તમારે. આવી ગયા લ્યો. એ જય શ્રી કૃષ્ણ બનેવી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મેં કીધું આ 15-20 દી થયા મારી હારી કીધું ઘર બાજુ ચક્કર નથી મારી કીધું હવે મને જવા દેરા ઘર બાજુ. એમાં એવું છે બનેવી, હમણાં તો જોડા જોડીમાં હતા. વેવાઈની ઘીરે જાવું નાવું ને કોઈ વેવાઈએ જમણવાર રાખ્યા હોય ન્યાન, હમણાં એમાં પડ્યા હતા. કેમ વેવાઈ ને લે સમાધાન નો કરી નાખ્યું. થઈ ગયું સમાધાન? લે તા હું દેખાતી નથી તમને હું? તો પછી હું વિચાર કરું છું હો કેમ આયા છે મેં કહ્યું સમાધાન થઈ ગયું. અરે સમાધાન થઈ ગયું એટલે આમ જો ટકાટક કાઈ નો ઘટે. તો મને તો કાકો સમાચાર તો દેવાય ને હારી કે બનેવી અમાર સમાધાન. હું આવ્યો હોત ને વેવાઈ ને 2 વેણ હું કે ના 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 ના, એ તમારા 2 વેણ છે ને ઈ અમને બહુ માથે પડ્યા છે, બહુ ભારે પડ્યા 2 વેણ. કામ હે મારો કઈ થોડો આમાં કઈ વાક હતો? વાક તો તમારો જ હતો ને બધોય. હવે બનેવી તમે સાનું મુનાર્યો. હવે આ વહુ પૈણીને આવી તો હું તમારી ઘરે વહુને લઈને આવી તો બનેવી તમે બાકી નથી રાખ્યું કઈ. એટલે હોય એવું મેં કીધું છે, કઈ ખોટું કીધું છે, પણ આ સમાધાન કેવી રીતે થઈ ગયું એ મને કઈ સમજાણું નહીં. જે મને પેટનો દુખાવો હતો ને કે હોનું નથી, દાગીનો નથી, કાઈ નથી, બધું મને કરાવી દીધું. અને બા માથે ચડતા હે ને પાછા 50 જોડી લુગડા લઈ દીધા. ઓહો, એટલે મને જે જોતું હતું એ મળી ગયું. હવે તમે જાણો ને, તમે હાડી બનેવી જે કરો ઈ. એટલે ટૂંકમાં તમને જે વસ્તુ જઈડી નહોતી ઈ બધી આવી ગઈ? બધી આવી ગઈ. મારા મા બાપ ની સામે જ કરાવી દીધું. હે ખુદ ગઈ તી કરાવવા. એ સારું કર્યું. લ્યો તમને તમારી વસ્તુ તો જડી ગઈ બધી. આ વહુને હવે તમે વહુને પૂછી લ્યો બરાબર, કાંઈ જો મારું એટલું કઈ ખોટું હોય ને તો પૂછી લ્યો. આ કીધું તે પ્રમાણે બધું આપી દીધું. બધું આપી દીધું. હા તો બરાબર. લ્યો હવે આ વસ્તુ મને ગમી. જો આવી રીતે વ્યવહારે તમે હાલો ને તો આ વ્યવહાર બધાને ટકી દે. સમજ્યા? ઘરમાં ખોટાઈ માથાકૂટ થાય. ઓલું નથી આવતી પીનું સોનાની હા? માથે જતા બે ઈ કરાવી દીધું. લે વાહ ભાઈ વાહ. વધારાનું 5 તોલા કરાવી દીધું. તો સમાધાનનું બનેવી સમાધાન. હે? સમાધાન. હવે હારું, મારા હારું, લે. વહુને કઈ થાહે હા. નહીં, કઈ. અને વેવાઈને લુગડા લઈ દીધા, વેવાણને લઈ દીધા, વહુના ભાઈને લઈ દીધા. ઘણો સુધારો તારામાં આવી ગયો. હારી ઘણો આવી રીતે જો પેલા રાખ્યું હોત ને તો આ વહુને હે ને પાછું પિયરે જવું ન પડે અને આ ડખા ન થાય. હવે ધોરે ધર્મે દખો નો થાય ને હા, જાવા હા પણ હવે તો તમને વસ્તુ જાણી કે હવે શું ડખા થાય. હા ભાઈ, હવે આમાં હું હવે એક જણાના હે ને હા. પગ પડી ગયા ભાઈ ઘરમાં એટલે પછી એવું જ થાય. પણ હું માણા કે એક જણા એટલે કેના તા હાડુભાઈ ને પડી ગયા ખરાબ હું ભાડુભાઈ ના કાઈ નહીં, ભાઈ. ઈ તમારે સમજી લેવાનું. એટલે તું મને કેવા કેસ ને કે મારા પગ પડે ને ડખા થાય ઘરમાં. એ તો ભાઈ જેને કમરો હોય એને પીળું દેખાય. વાહ રે વાહ. પણ અમે જો બનેવી કરાવી નાખ્યું ને ઘરેનું. કરાવી નાખ્યું પણ આ બધો પૈસો ક્યાં કાઢ્યો એ મને સમજણ ન પડી. હા પણ આટલું બધું તારી પાસે હતું તો નહીં હાલો. અને આ પૈસો કાઢ્યો ક્યારે? એ મારી બેન આવી હતી ભેગી તારી બેન ભેગી આવી શું થઈ ગયું? મોની દુકાને. હા હોની દુકાન ભેગી આવી. હા એને એમ જ કીધું મને કે કાઈ હે ને બેન મુંજામાં તાર બનેવીને ખાતે બધું ઘરેનું કરાવી દઉં. એટલે મારા ઉપર બંધ ખોડ્યો છે? રોકડા નથી દીધા? ના રે ના, એક એક ખોટો નયો નથી દીધો. મારા દીકરા મારા ઉપર સમાધાન કર્યું એમ ને? મારી બેને ચોખ્ખું જ કીધું. ઈ કે હે ને એને કઈ વાતચીત કરવા નથી થતી. મને કે 50 તોલા કે 100 તોલા કરાવી લઈ તાર બનેવીને નામું હાલે છે. જ્યાં મારી બેન નું ખાતું હાલતું હતું ને ત્યાંથી લુગડા લઈ આવ્યા. વાત થઈ પૂરી. આ લીલા લેર થઈ ગયા. તમારે લીલા લેર થઈ ગયા પછી અહીંયા મારે બે બેનું હવે આ સોયણાના લીરે લીરા થઈ જશે એનું શું કરવાનું? તમે જાણો, તમે જાણો ને તમારો સોયણો જાણે. હા પણ તમારા લીલા લેરમાં હવે મારે આ સોયણાના લીરા નીકળી ગઈ છે ને આ બધું ભરી ભરી. જો ભલે મારા નામે લે વાંધો ને તારી બેન ને મને કીધું નથી, બે સમજી લીધું છે, તમે મને પૂછ્યું નથી બરાબર. પણ જો હપ્તા ટાઈમે ટાઈમે ભરી દેજો ને મજા નહીં આવે. શેના હપ્તા? આ તમે લઈ આવ્યા મારા નામે બધું આ સમાધાન કર્યું. હપ્તા બપ્તા કાઈ નો ભરાય હો ભાઈ. હા માર બેને ચોખ્ખું જ કીધું કે આપણે તમારે બનેવી ઉપર જાવશે ને તાર બનેવી ભરી દે. હવે તારી બેન ગઈ તેલ લેવા, તમે બધા જાવ તેલ લેવા, અહીંયા પૈસા ભરી દેજો. મારે તું જમીન વેચવી
કાંઈ થાય ને જો ઘરેનું આવી ગયું 50 તોલા અમારા હાથમાં 50 તોલા નહીં મમ્મી, સાચું 50 5 તોલા વધારે નહીં, હા 55 તોલા 55 તોલા આવા સમાધાન કરવાની ક્યાં તમારે જરૂર કરાવી. હતી? મને કીધું દાગીનો બધો કરાવી દે, લુગડા લઈ દે, તો મારે ઈ જ જોતું પણ આ હતું. બધું મારા ઉપર થયું સમાધાન. હવે ઈ તમે જાણો ને અમારા આવું જાણે, હું હા, કાંઈ નો હા, જાણું. તમે મને તો જે શું જોતું હતા? હતું. એ મારી વહુને તમારે બંને કાંઈ કહેવાની નથી જરૂર આ ઈ શું આપણે એને હું કામ હા કહેવું? બસ મારી વહુને કાંઈ નહીં કહેવાનું મારી આરે સમજો તારા આયરે શું સમજવું મારે હવે? બરોબર તારી બાન બેન ભેગી થાય ને ટાંગા ભાંગી નાખું જો. હા 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 ટેંગે પૂછતા નથી, બે માંથી એકે પૂછતા નથી. પરબારા હાઠુભાઈ ને મારે કેવું, આતી કયો ને કાકા ફોન તો કર, કાકા તું 50 તોલા કરે એમ હા. કરે. ને હાડુભાઈ ક્યાં તોપનો ગોળો છે ભડાકે દઈ દે હે હાલી નીકળ્યા સોતે ઈ તો અમાર એ કીધું આ મારો દીકરો સમાધાનમાં મને બોલાવ્યો શું કામ? કેમ કે તઈ તમારું ભપોરું થતું થાય અને પાછું અહીંયા બધું ડખા થાય. તો હવે જો આના બાપુ ને બાને ફોન કરવો પડે. ઓહો પણ હવે એના બાપુ ને બાને ફોન કરો તો અહીંયા લોઢામાં લીટો લાગી ગયો એટલે તમારા જેવાનું કાઈ નો આવે બનેવી બરોબર બાકી બંને હરકો કરીને ફિટ કર્યું હો તે. હા કાઈ એટલે કાઈ હવે કોઈનું આવશે નહીં હા જો હો તો દાંત કાઢે છે, એને જોતું તી જડી ગયું. આ તો આપણે જોતું તે જડી ગયું. હવે અહીંયા અમે હલવાઈ ગયા એનું શું કરવાનું? હવે ઈ માને હું પૂછવાનું હોય. એમ નહીં તમારે ભલા માણા રાજી થવું જોઈએ કે મારી હારી ને છોકરાની વહુ આવી રાજી ગઈ. આમાં હું થાય હવે? મારા ખાતે બધું કરી આવ્યા. ખાલી 55 તોલા ખાલી કરાવી 55 તોલાના પૈસા આંધ્રા કેટલા થાય? મારી જમીન વેચાવી પડશે. જો લાખ એક માં તો મજૂરી આવી ગઈ હો કોનીએ કીધું ઈ કે મજૂરી લાખ માં આવી ગઈ એમ લાખ નું તોલું મારે પછી હવે બીજે મજૂરીએ જવું પડશે ને જમીન વેચી. કાંઈક રાજી થાવ નથી બાપા, મારે રાજી થાવું. તમે તો હવે હૈદનો આટો છો બાપા. હઈ છે અમને રોટલા ખાવા દ્યો હવે. એમ નહીં મારી બેન રાજી થઈ દાંત કાઢતા કાઢતા કીધું તારી બેન ને ક્યાં અહીંયા કઈ દાખલો પડ્યો છે? બધું મારા બાપાએ ભેગું કર્યું. તારી બેન ને તો આ પરબર વાળીને ઉડાડવું બધું. અરે હજી તો મને કે બેન તુંય 5 તોલા કરાવી લે વરી મેં હા. ન કરાવ્યું સારું કર્યું નો. સારું નો કરાય. મને કહેતી હતી મેં કીધું પછી બનાવીને કેટલોક દામ દેવો પછી આપણે સમજાય ને કાંઈક પછી હું સમજી ગઈ એ ભાઈ મારે માથે કૂટ કરવી નથી, હું જાઉં છું ઘરે. હા જાઓ બરોબર? હવે તારી બેન ની મારે જરાક મુલાકાત નહીં, લેવી. ઠંડુ ચા પાણી કઈ કાંઈ તમારા ઘરનું મારે આટલું હાલે નહીં. આમ જો પાણી બનાવી આમ તમારા જો ઘરનું નહીં. ચા માસા હાટુ કોફી કરતી જા નથી કરવી કોફી. મારે કાંઈ તમારું કોણ વીટા પીવું છે બોન વિટા જ્યું તેલ લેવા આ કકાવ. બોલવાનું કે તો બોલ બોન વિટા વિટા પીવા જેવું હા, લેવાનું. એટલે મૂડમાં આવી જાય હા, મૂડમાં એ બનાવી આવી કોણ વીટા પીવડાવ તો મૂડમાં આવી જાવ માસાને કોણ વીટા પીવડાવો માસો મૂડમાં નથી હવે માસાનું મૂળ ગયું હાવ. પછા તોલા ની લોનું મેલ દીધી માસા ઉપર. કોની પાછો હારો હો ઈ કે, સારું નહીં, અહીંયા મારી આબરૂ છે. કદાચ તોલા કીધું હોત ને તોય ના નો પડે. તો ભૂલા કા આપણે આટલું જાતા નો પાછા ધક્કો નો ખાતા. ઓલું મારું સો તોલા કરાવી. હું તો શું કશું ઓલી રાયણ મારા હારી હતી એમ કીધું રાયણ મારા 7 તોલાની હતી તો પાછી લઈ તમે આવી કરાવી લે. હા, એમ. બોલો, ચંદનહાર કરાવી લો. આ તો ઈ કરાવી લે મારે હું હમણાં ઓલી ત્યાં ભેગો થતો જાઉં. હવે કોઈ મારે નામ ઉપર ઘરેડા કરવા આવે તો એક પૈસે ઘરેડું નો કરે. એક ચંદનહાર રહી ગયો. ચંદનહાર આમ જો ઈ તો આપણે હવે માથે બસ છે હો તમારે ચંદનહાર ને ફંદનહાર ને રેવા દ્યો તો હાલે. ઈ તો આપણે માથે સમજવાનું છે ને હવે તમે આને આની કો થઈ ગયા ને ખાલી બાજુ. એની કોઈ થઈ નથી. મને જે જોતું હતું ઈ જ જોતું. હા પણ તમે જોતું તે જડી ગયું તમને. હવે તમને હારી હારી જ તમે લાગે ને. એમ કે ઓલી ફેરે તમારા આવ્યા તો એ તો માટે આમ છે ને તેમ છે ને. એટલે તમારી સાઈડ જ છો. આ તો ખાલી કહેવાનું તમારી સાઈડ તમે તો તમારે લીધે જ થઈ ગયું. મને આ ફોન કરાવી દીધું. હવે અમારી તમે સાઈડ કહેતા ગયો તો હતા. તમારે શું હવે કોઈ જોતું તે જડી ગયું તો. બસ એ હાઈ ગ્લાસ ઘીના ઠામમાં ઘી પડી ગયું અને બોનવીટા પીવું હોય તો બેહો કાંઈ ગયું બોલ દીધું તમારું તેલ લેવા. હું બને જાઉં છું ઘરે. બંને મિલ બોલતા ન થાવ તમારા ઉપડા હે તમારા બનેવી. તો ઊભી પૂછડીએ ભાઈ ગો નહીં સારું લાગ્યું હોય. આવું. જોયું ને દર્શક મિત્રો બરોબર પણ આ તો અમારી હે ને એક કોમેડી હતી પણ આવું છે ને કોઈને કઈ કરવાનું થતું નથી અને જો કે આવું કોઈ કરે નહીં તો અમારા સાડી બનેવીના કોમેડી વિડીયો જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો